નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં। જ્યોતિ સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો। આજે આપણે પ્રકરણ નંબર 11 પૃષ્ઠફળ અને ઘનફળમાં સ્વાધ્યાય 11.1 નો પ્રશ્ન નંબર 4 જોઈશું। તો અહીં જોવો, આપણને પ્રશ્ન નંબર 4 આપેલો છે કે શંકુ આકારનો તંબુ 10 મીટર ઊંચો છે અને પાયાની ત્રિજ્યા 14 મીટર છે। તો પહેલું તો તંબુની ત્રાસી ઊંચાઈ શોધો અને બીજું 1 મીટરનો વર્ગના ₹70 લેખે તંબુ બનાવવા માટે વપરાતા કાપડનો કુલ ખર્ચ શોધો। તો એક શંકુ આકારનો તંબુ બનાવવાનો છે। શંકુ આકારનો તંબુ એટલે આવો આપણે એક તંબુ બનાવવાનો છે। હવે એ તંબુનું છે ઊંચાઈ છે 10 મીટર આપેલી છે અને એની જે ત્રિજ્યા છે એ 24 મીટર આપેલી છે। આ ઊંચાઈ થાય, ઊંચાઈ આપણને 10 આપેલી છે અને જે ત્રિજ્યા છે એ 24 આપેલી છે। તો અહીં આપણને જે આપેલું એ લખી દઈએ કે આર બરાબર, આર એટલે ત્રિજ્યા આપણને 24 મીટર આપેલી છે અને જે ઊંચાઈ છે, ઊંચાઈ એટલે એચ, તો એચ કેટલી આપેલી છે? 10 મીટર આપેલી છે। પણ જે આપણે શંકુનું જે પૃષ્ઠફળ શોધવા માટેનું સૂત્ર છે, આપણે પૃષ્ઠફળ શોધવાનું માટેનું સૂત્ર છે તંબુ બનાવવા માટે વપરાતા કાપડ, તો એના માટે પૃષ્ઠફળ શોધવું પડે અને એના માટે આપણે એની ત્રાસી ઊંચાઈ જોઈએ। એટલે એના ઉપરથી જ આપણને પહેલો પ્રશ્ન પૂછેલો છે, ત્રાસી ઊંચાઈ શોધો, કે આર અને એચ આપેલું છે એના ઉપરથી આપણે એલ શોધવાનું છે। તો એના માટે જ્યારે પણ આર અને એચ આપેલું હોય એલ શોધવાનું હોય એટલે સૂત્ર છે એલનો વર્ગ બરાબર આરનો વર્ગ વત્તા એચનો વર્ગ, એટલે ત્રિજ્યા અને ઊંચાઈનો વર્ગના સરવાળો શું થાય? ત્રાસી ઊંચાઈનો વર્ગ થાય। કે આ જે પાયથાગોરસનું સૂત્ર છે એ મુતાબક છે કે આ ઊંચાઈ 10 સેન્ટીમીટર છે, આ 10 છે, આ 24 છે, તો આ કેટલું થાય? આ 10, 24, તો આ આપણે કિંમત શોધવાની છે। તો જે આ ત્રિજ્યા અને ઊંચાઈનો વર્ગ છે એ ત્રાસી ઊંચાઈનો વર્ગ થાય, તો આ સૂત્ર છે કે એલનો વર્ગ બરાબર આરનો વર્ગ વત્તા એચનો વર્ગ। તો એલનો વર્ગ આપણે શોધવાનો છે, આર કેટલા આપેલા છે? 24, એટલે 24નો વર્ગ વત્તા એચ કેટલા છે? 10, એટલે 10નો વર્ગ। હવે એલનો વર્ગ, તો એલનો વર્ગ બરાબર કેટલા થશે? 24નો વર્ગ, 24નો વર્ગ કેટલો થાય? 24 ગુણ્યા 24, તો 24નો વર્ગ આપણને ખબર હોવી જોઈએ 576। જો તમને વર્ગ ના ખબર હોય તો વર્ગ યાદ રાખી લેવાના, અથવા તો 24 ગુણ્યા 24 કરવું પડે, તો એના માટે તમને સમય વધારે જોઈએ, એટલે એના માટે આપણે વર્ગ યાદ રાખવા પડે। એટલે 24 ગુણ્યા 24, 24નો વર્ગ થાય 576 અને 576 10નો વર્ગ થાય 10 દાન 100, એટલે આ કેટલા થઈ જશે? 100 માટે એલનો વર્ગ બરાબર કેટલા થશે? 576 વત્તા 100 એટલે 676। હવે જે 676 છે, હવે અહીંયા જે આપણે એલની કિંમત શોધવી છે, એલનો વર્ગ છે એટલે એ વર્ગ બીજી બાજુ જાય એટલે વર્ગમૂળ થઈ જાય, એટલે 676 વર્ગમૂળમાં 676, તો 676 કઈ સંખ્યાનો વર્ગ થશે? 26નો, એટલે એલ આપણને કેટલા મળી જશે? 26 મીટર થઈ જશે। એટલે આપણને વર્ગ ખબર હોવા જોઈએ, તો આપણને ખબર પડે કઈ બે સંખ્યાને આપણે ગુણાકાર કરીએ તો 676 આવે તો 6 6 36, એટલે 6 આવે, એટલે 676નો વર્ગ 26નો વર્ગ 676 થાય, તો એલ આપણને 26 મીટર મળ્યું। હવે આપણે બીજું શોધવાનું છે કે 1 મીટરના વર્ગના ₹70 લેખે તંબુ બનાવવા માટે કાપડનો કુલ ખર્ચ શોધો। તો તંબુ બનાવવા માટે કાપડનું ખર્ચ શોધવાનું હોય એટલે આપણે શંકુનું પૃષ્ઠફળ શોધવું પડે। તો એમાં છે શંકુનું પૃષ્ઠફળ બરાબર, તો શંકુનું પૃષ્ઠફળનું સૂત્ર શું આવે? પાઈ આર એલ। તો હવે જે પાઈ આર એલ છે, તો પાઈની કિંમત આપણે કેટલી લેવાની? જ્યારે ના આપેલી હોય ત્યાં 22/7 લેવાની, જ્યારે કિંમત આપણને 3.14 આપેલી હોય તો 3.14 લેવાની, જો તે ના આપેલી હોય તો કેટલી લેવાની? 22/7। તો હવે 22/7 ગુણ્યા આર, તો આર આપણને રકમમાં જ આપેલી હતી, ત્રિજ્યા કેટલી છે? 24 મીટર, એટલે 22/7 ગુણ્યા 24 ગુણ્યા એલ, ત્રાસી ઊંચાઈ આપણે આગળ શોધી, કેટલી હતી? 26, એટલે 22 ગુણ્યા 24 ગુણ્યા 26/7। હવે તમે જોશો તો 22 સાથે પણ ભાગ નથી ચાલતો, 24 સાથે પણ ભાગ નથી ચાલતો અને 26 સાથે પણ તેનો ભાગ ચાલતો નથી। તો હવે તેના માટે આપણે શું કરીશું કે આ ઉપર જેટલી સંખ્યા છે બધાનો જ ગુણાકાર કરી દેવાનો।
એટલે 24 ગુણ્યા 22 કરીએ એટલે અહીંયા 0 4 દુ 8 અને 2 દુ 4. હવે પાછો 2 નો ગુણાકાર કરીએ એટલે ઈ જ જવાબ આવે 24 દુ 48. હવે 0 ને 8 8, હવે 4 ને 8 12, વધી પડી 1, 5 ને 1 6, 4 ને 1 5, એટલે કેટલા થઈ જશે 528. જો 22 ગુણ્યા 24 કેટલા થાય 528. હવે 528 ગુણ્યા 26 કરશું એટલે 528 ગુણ્યા 26, તો અહીંયા 0 6 દુ 8 દુ 16, વધી પડી 1, 2 દુ 4 ને 1 5, 2 5 10. હવે 6 વડે ભાગાકાર કરીએ, 6 વડે 6 નો ગુણાકાર કરીએ તો 6 8 48, વધી પડી 4. હવે 6 દુ 12, 12 ને 4 કેટલા થશે 16, એટલે વધી પડી 1, 6 5 30, એટલે 30 વધી પડી અહીંયા એટલે 6 5 30 ને 1 31, એટલે અહીંયા શું થઈ જશે આનો સરવાળો કરશું એટલે 8 ને 0 8, 6 ને 6 12, વધી પડી 1, 5 ને 1 6 ને 1 7, 3 ને 0 3, અને અહીંયા 1, એટલે આપણે ગુણાકાર કેટલો આવશે 1 3 7 2 8. હવે છેદમાં 7 લખશું આપણે એટલે 13728 ના છેદમાં 7 મીટરનો વર્ગ. તો આ જે પૃષ્ઠફળ છે એ કેટલું મળશે 13728 ના છેદમાં 7 મીટરનો વર્ગ. જ્યારે પણ આપણે તો પૃષ્ઠફળ શોધવાનું હોય અત્યારે આપણે એના ઉપરથી કિંમત આગળ હજી શોધવાની છે, એટલે પહેલાં આપણે આનો ભાગાકાર નહીં કરી દઈએ. ભાગાકાર આપણે છેલ્લે કરવાનો, પહેલાં પોઈન્ટમાં ફેરવવાનું નહીં. છેલ્લે જો છેદમાં વધતા હોય તો એ જ પોઈન્ટમાં ફેરવવાનું. અત્યારે 7 છે એનો તો 70 વડે થઈ જશે ભાગાકાર, એટલે આને આપણે પોઈન્ટમાં નહીં ફેરવીએ, આવી જ રીતે અપૂર્ણાંકમાં રાખવાના છે. તો શંકુનું પૃષ્ઠફળ મળી ગયું. હવે આપણને કીધું છે કે 1 મીટરના વર્ગના 70 રૂપિયા લેખે તંબુ બનાવવામાં આવે છે. તો કાપડનો ખર્ચ શોધવાનો છે. તો 1 મીટરના 70 રૂપિયા, 1 મીટરના કેટલા લઈએ છે 1 મીટરના વર્ગના 70 રૂપિયા લઈએ છે. તો 13728 ના છેદમાં 7 મીટરના વર્ગના કેટલા લઈએ, એટલે આનો ગુણાકાર આની સાથે અને એનો એક સાથે જો ચોકડી ગુણાકાર કરીએ એટલે માટે 13728 ના છેદમાં 7 ગુણ્યા 70 થાય. હવે ભાગ્યા 1 કરો કે ના કરો ચાલે. તો હવે આના આગળ આપણે ભાગ ઉડાડીએ તો 10 7 70, 70 કટ થઈ જાય, 7 ને 7 કટ થઈ જાય. હવે કોઈ પણ સંખ્યા પાછળ 10 સાથે ગુણાકાર કરવાનો છે 13728 નો, તો 13728 ગુણ્યા 1 કરીએ તો શું આવે 13728 જ આવે. પાછળ 1 0 લગાડી દેવાનો. કોઈ પણ સંખ્યાને 10 સાથે ગુણાકાર કરીએ તો પાછળ શું કરી દેવાનું 0 લગાડી દેવાનો. અને અહીંયા આપણે આગળ કેની નિશાની લગાડી દઈશું રૂપિયાની નિશાની લગાડી દઈશું. એટલે કેટલો ખર્ચ થશે 1,37,280 રૂપિયાનો ખર્ચ થશે. એટલે આપણને પૂછ્યું હતું તો કાપડનો માટે વપરાતા કાપડનો કુલ ખર્ચ શોધો. તો આપણે લખી દઈશું માટે કાપડનો કુલ ખર્ચ રૂપિયા 1,37,280 થશે. કાપડનો કુલ ખર્ચ કેટલો થશે 1,37,280. તો આ જે આપણો દાખલા નંબર 4 હતો એનો જવાબ આવ્યો. અહીં દાખલા નંબર 4 પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.